વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ 23મીએ મતગણતરી યોજાવાની છે અને આ બેઠક પર સરેરાશ 67.13% મતદાન થયું હતું. આગામી 23 નવેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે. તો આ પેટા ચૂંટણીમાં ભાભર સટ્ટા બજારમાં ભાવ બોલાયો હતો. ભાભર સટ્ટા બજારમાં ભાજપના 40 પૈસા અને કોંગ્રેસના 50 પૈસા ભાવ બોલાયો. તો ભાભર સટ્ટા બજારમાં વાવ બેઠક માટે ભાજપ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. તો ભાભર સટ્ટા બજારમાં વાવ બેઠક માટે ભાજપ હોટ ફેવરિટ અને વાવ વિધાનસભા બેઠકની 23 નવેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે સટ્ટા બજાર ગરમાયું છે. આ પેટા ચૂંટણીમાં ભાભર સટ્ટા બજારમાં બંને પક્ષો માટે ભાવ બોલાયો છે. ભાભર સટ્ટા બજારમાં 40-50 પૈસા એ ભાવ બોલાઈ રહ્યો છે અને 40 પૈસા ભાજપ માટે બોલાઈ રહ્યા છે, જ્યારે 50 પૈસા એ કોંગ્રેસનો ભાવ બોલવામાં આવી રહ્યો છે. તો ભાભર સટ્ટા બજારમાં વાવ બેઠક માટે ભાજપ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. તો આ જ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રોહિત, વાવ માટે પેટા ચૂંટણી અને મતદાન પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં 23મીએ મતગણતરી પણ છે, રિઝલ્ટ પણ આવવાના છે, ત્યારે ખાસ કરીને સટ્ટા બજાર અત્યારે ત્યાં ગરમાયું છે. ભાભર સટ્ટા બજારમાં બંને પક્ષો માટે અલગ અલગ ભાવ બોલાઈ રહ્યા છે. રોહિત, જે ચોક્કસથી વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, મતદાન પૂરું થઈ ગયું છે. ઉત્સાહપૂર્વક મતદારોએ મતદાન કર્યું છે, ત્યારે આગામી 23 તારીખે જયારે મતગણતરી છે તેને લઈ હવે સટ્ટા બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાભર સટ્ટા બજારમાં હાલ 40-50 નો પૈસાનો ભાવ હાલ બોલાઈ રહ્યો છે. ખાસ કરીને ભાજપના જે છે તે 40 પૈસા ભાવ બોલાય છે, જ્યારે કોંગ્રેસ છે તેના 50 પૈસા ભાવ બોલાયો છે. ત્યારે કહી શકાય કે ભાભર સટ્ટા બજારમાં આજે બેઠક માટે ભાજપ હોટ ફેવરિટ મનાય છે. જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.